એક ગામનો રસ્તો આવી ગયો છે, કોઈ જોવાય નથી મળતું અને આજુબાજુમાં ભાઈ નીકળ્યા છે ને ચોખાના ખેતરો છે. 12 વાગી ગયા છે ને 18 થી 20 કિલોમીટર સાયકલ ચલાવી લીધી. અને મેન વસ્તુ કે મારું જે બેગ છે ને, જે સાયકલનું જે ખંભે રાખતો હોય એ બેગ ટોલ ગેટે ભૂલી ગયો છું. તડકો પડે છે ખતમ, કોઈ લિમિટ નથી તડકાની. કાકાએ ટોપી આપી પહેરી લઈએ. કેમ છો બધા, મજામાં ને? તો ભાઈ નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે આપણે છે ભાઈ ટોલ ગેટે, ને અહીંથી છે ને આ ટોલ ગેટ લાસ્ટ ટોલ ગેટ છે ને આગળ છે ને અહીંથી 20-22 કિલોમીટર આ સાઈડ છે પાકિસ્તાન બોર્ડર. અને મિત્રો આપણે છે ને આ ટોલ ગેટે જ રાતે રોકાણા હતા. મિત્રો હવે અહીંથી નીકળે છે ભટિંડા, ને ભટિંડા અહીંથી છે 198 કિલોમીટર. ને હવે ગામના રસ્તા શરૂ થઈ જવાના છે. ને એક ભાઈ મને કીધું 20 કિલોમીટર, કેમ કે જંગલ પણ છે, તો ધ્યાન રાખીને આરામથી જાજો. ભટિંડાથી આપણે હરિયાણા થઈને નીકળશું રાજસ્થાન. ભાઈ છે ને રસ્તો આવી ગયો છે સિંગલ પટ્ટી રોડ છે ને નકરા ચોખાના જ ખેતર છે. તો और अपने को मिल गया बच्चे. कैसे हो? बढ़िया. और कौन सा गांव है? नाहौद. चलो ठीक है, थैंक यू. એક ગામનો રસ્તો આવી ગયો છે ને 20 કિલોમીટર લગન છે ને દૂર દૂર સુધી મતલબ ગામના લોકો જોવા મળે છે, બીજું કોઈ જોવાય નથી મળતું. અને આજુબાજુમાં ભાઈ નીકળ્યા છે ને ચોખાના ખેતરો છે. આ રસ્તો જોશો કે આવો રસ્તો છે. 12 વાગી ગયા છે ને 18 થી 20 કિલોમીટર સાયકલ ચલાવી લીધી. અને મેન વસ્તુ કે મારું જે બેગ છે ને, જે સાયકલનું જે ખંભે રાખતો હોય એ બેગ ટોલ ગેટે ભૂલી ગયો છું. ને અત્યારે भैया कौन सी होटल है? मसाला मैजिक. अच्छा, मतलब कौन सी जगह है? जुबान. जुबाल है. और ये दोनों भाई है, तो इसके होटल पे अभी नाश्ता किया है और यहाँ पे अभी मतलब बैठा हूँ. और टोल गेट पे भाई को फ़ोन किया तो भाई ने किसी बस वाले को भेजा है, वो कम से कम 1:25 पे ऐसे आएंगे ऐसा बताया बस वाले ने. तो तब तक बस वेस्ट करना है और तो कोई मेरे पास ऑप्शन ही नहीं है. भाई लोग मिल गए, मज़ा आया तुम्हारे साथ मिल के. यहाँ के पंजाब के लोग है ना बहुत प्यार है कसम से, एक से एक भाई बेस्ट है मतलब. बाकी तो बस अभी देखते हैं कितने देर में तक बस आती है. बस वाले भैया ने तो बताया कि भाई 1:25 पे आएंगे चौराहे पे, तो वहाँ पे एक दुकान पे भैया नाम बताया, तो वहाँ पे दुकान पे बैग लेने जाना है. भाई એ બેગમાં છે ને આઈડી પ્રૂફ મતલબ પાવર બેગ ચાર્જ બધું એમાં જ છે. અને મિત્રો પંજાબમાં છે ને ભાઈ ગુલછા ફેમસ છે. અને ભાઈ શું ગુલછા બનાવે તમારા ભાઈ, જો દેખો ભાઈ સાહેબ. आगे भैया बैग भाई साहब, थैंक यू भैया. सत श्री अकाल जी. ફાઇનલી ભાઈ બેગ મળી ગઈ છે. વિચારી લ્યો પંજાબના લોકો એટલા સારા છે ને કે ભાઈ આ દુકાનવાળા ભાઈ છે એણે છે ને કોઈકને ફોન કરી દીધો, તે બસવાળા છે ને એ દુકાનની પાસે આવી અને ત્યાં રોકી દીધી. અને જે ટોલ ગેટથી જે ભાઈ છે ને એને કોઈક બીજા બસવાળાને આપી દીધું, એ બસવાળાએ બીજા બસવાળાને આપ્યું. એમ કરીને આ ભાઈ મને છે ને પહોંચાડી દીધું બેગ. અને બેગમાં કાંઈ બધું વસ્તુ છે. તો આ પંજાબનો પ્રેમ છે ભાઈ, વગર મતલબ એક વખત ભલે મુલાકાત થઈ હોય પણ પ્રેમ અને સપોર્ટ ફૂલ આપે છે. બાકી હવે આપણે અહીંથી નીકળીએ, 2 વાગી ગયા છે. અને આજ બ્લોગ પણ એડિટ નથી થયો, કેમ કે રાતે છે ને ભાઈ ટોલ ગેટે બધા પોલીસવાળા આવ્યા હતા ને, તો એને વાત કરવામાં 1 કે 2 વાગી ગયા હતા, એટલે એડિટ નહોતો થયો. અને અત્યારે સવારમાં નીકળી ગયો છું. હાલો હવે તડકો તો થોડોક થઈ ગયો છે, બટ તોય નીકળીએ. હવે રસ્તામાં સાયકલ લઈને જતો હતો તો પાછો છે ને ભાઈ એક ભાઈ મળી ગયા છે ને ગામનું નામ છે ચુસલેવાળા. ચાની ના પડતો ભાઈ કે दूध पीवा मारी घरे जाओ, तो ये हमारे पाजी है. सत श्री अकाल पाजी. तो आपका नाम बताओगे, यहाँ के बारे में कुछ बताओगे मुझे? मेरा नाम गुरप्रताप सिंह है. अच्छा. तो आप जहाँ से साइकिल से जा रहे थे तो मेरे को अच्छा लगा कि आप भारत को कवर कर रहे हो. अच्छा. मैं आपकी सपोर्ट में हूँ, बहुत बढ़िया है. थैंक यू सो मच. दूध पी रहे और ये हमारे भाई निकलते हैं, फिर बाद में थोड़ी देर यहाँ रेस्ट करके फिर वापसी अपनी जर्नी पे. 4 વાગી ગયા છે ને હવે આપણે અહીંથી નીકળીએ છીએ, કે આપણે હજી 1-2 કલાક સાયકલ રાખીએ ને તો ઘણા મતલબ 10-20 કિલોમીટર સાયકલ ચલાવી લેશું. ચલો ભાઈજી, ધન્યવાદ જી और सत श्री अकाल. રાતે આપણે રોકાઈએ હતા ગુરુદ્વારામાં. અને ભાઈ એક વાત તો હકીકત છે, જ્યાં જ્યાં હું રોકાવું ને એ લોકો મને એમ જ કહે કે ભાઈ છે ને બીજી વખત જરૂર આવજે. વિચાર એટલું લોકોને સારું લાગે છે, મતલબ મને સારું લાગે છે એનું કલ્ચર જાણી, ત્યાંના લોકો સાથે વાત કરી. અને ને બાકી હવે આપણે નીકળીએ પાછા ભટિંડા સાઈડ. અને ભટિંડા સાઈડથી 121 કિલોમીટર, એટલે હવે ધીમે ધીમે સાયકલ ચલાવીએ. ને આજે છે ને ભાઈ 6 વાગ્યામાં ઉઠી ગયો હતો, એટલે ફટાફટ નાહી ધોઈ અને 7 વાગે નીકળી ગયો છું. અને નાસ્તો પણ કરાવી દીધો છે.
સવારમાંથી સાયકલ ચલાવું છું, એક જગ્યાએ બસ નાસ્તો કર્યો હતો, ખાલી પરાઠા ખાધા થઈ. ને હવે ભાઈ જેમ જેમ રાજસ્થાન બાજુ જાઉં છું ને એમ છે ને ભાઈ તડકો એટલો લાગે છે અને એને ધૂળ જ ઉડે છે. બાકી તડકો જો ભાઈ તમે ખતમ તડકો પડે છે. મને તો એવું લાગે કે તાપ કર્યો હોય ને કેમ આમ ઝરમર દેખાય એવી રીતના છે ને, આગળ તાપ લાગ્યો હોય ને એવું દેખાય છે. અને બસ અહીંયા થોડીક વાર છે ને એક આવી જગ્યામાં રેસ્ટ કરવા બેઠો હતો. અને મિત્રો છે ને મને જ્યારે અમૃતસરમાં હતો ને કાકાએ ટોપી આપી હતા, ટોપી તો આજ પહેરીએ આ ટોપી આપણે કેવી લાગે. આજ યુનિક લાગુ છું નહીં બટ આજે આ ટોપી આપણે ઘણી કામ આવે છે. એમ કે ભાઈ તડકો પડે છે ખતમ, કોઈ લિમિટ નથી તડકાની. અને બસ આ જ ઓપ્શન છે. કાકાએ ટોપી આપી પહેરી લઈએ અને ધીમે ધીમે સાયકલ ચલાવીએ. બાકી મિત્રો ટોપી લાગે છે આવી અને આજે આપણે ટોપી પહેરીને સાયકલિંગ કરવાના. કેમ કે ભાઈ તડકો લાગે છે બહુ જ. એસે ઊભો થયો ને કાકા આવ્યા છે. આ કાકા જો કાકા છે ને એ અહીંયા મતલબ કોકનું ખેતર હતું ને બકાલું તોડી લીધું ને હવે પેટીમાં ભરે છે. દુનિયામાં કેવા કેવા લોકો છે નહીં, મહેનત કરે કોઈક બીજું અને અધરો લઈ અને નીકળી જવું, સસ્તું અને સારું. બાકી હજી ગોતે જો યાર જેમ છે ને ભાઈ રાજસ્થાન સાઈડ જાઉં છું ને એમને તડકો છે ને ફાટીને ધોળ આવે છે, એવો તડકો પડે છે. આ સુરત દાદા જોશો ભાઈ હાવ તપી ગયા છે હાવ. ને હું આખો છે ને આમ તપી ગયો છે. મારા કપડાં છે ને અંદરથી આમ ગરમ લાગે છે, વિચાર લો એટલો તાપ લાગે છે. ને આ છે ને પાછળ જે બેગ રાખ્યું છે ને એ આખું ગરમી થઈ ગયું છે, પલળી ગયો છું. હજી છે ને હાઈવે ઉપર જ છું અને બોટલમાં પાણી પણ એટલું જ રહ્યું છે, જો એટલું જ પાણી છે. ક્યારનો છે ને મિત્રો પેટ્રોલ પંપ ગોતું છું પણ પેટ્રોલ પંપ રસ્તામાં આવતો જ નથી, ખેતરો જ નીકળે આવે છે. એટલે તો ધીમે ધીમે સાયકલ ચલાવું છું, જોઉં છું નકર ક્યાંક છે ને ખેતરોમાં જઈને પાણી ભરવું જોશે. પાણી પતી ગયું છે અને ક્યાંય છે ને પેટ્રોલ પંપ જ નથી આવતો, આમને આમ રસ્તો જ છે નીકળો હાઈવે. હજી અહીંથી છે ને ભટિંડા હજી 46 કિલોમીટર છે. હજી 1 થી 1.5 વાગ્યાની વાત હતી. અત્યારે છે ને ભાઈ ઇન્ડિયા ઓઇલ પેટ્રોલ પંપ મેળ્યો છે અને અહીંયા પાણી મેળવ્યું છે, વિચારી લો. જો ભાઈ પાણી જોઈ ને સુકૂન જ અલગ આવે. એટલે તમે લોકોને કે ભાઈ પાણી બચાવો, કેમ કે પાણીની રિસ્પેક્ટ તો અમને ખબર જ્યારે પાણી ના મળે ને ત્યારે. પાણી પીધા પછી એમ થયું કે હાશ શાંતિ મળી ગઈ, સુકૂન મળી ગયું. બાકી હવે નીકળીએ ધીમે ધીમે પાછા. અત્યારે 4 વાગી ગયા છે. મંદિરમાં છે ને બધા ભગવાનના મંદિર છે, બહુ મોટું ગ્રાઉન્ડ છે. અહીંયા નાહી ધોઈને અહીંયા જ રોકાઈ ગયો અને કપડાં પણ આજે ધોઈ નાખ્યા. બાકી અહીંયા છે હાઈવે રોડ તો દેખાય ને. ને અહીંયા છે ને આપણે ભાઈ સાયકલને અંદર લઈ લીધું છે. જો આપણી સાયકલ મૂકી દીધી. અહીંયા છે ભાઈ આપણે ખાટલો આપી દીધો છે, એ પણ પંખા હેઠે. પંજાબમાં છે ને આ પ્રેમ જ કાંક અલગ છે. અને શું ખાવાનું તો આ તમને ગુજરાત યાદ આવી ગયું, કેમ કે ગાંઠિયાનું શાક બનાવ્યું હતું એટલે. બાકી મળીએ એક નવા વ્લોગ સાથે અને વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. બાકી હમણાં થોડાક ઓછા વિડીયો બનાવું છું, કેમ કે ભાઈ એક તો કે નવો નીકળ્યો ને એટલે સાયકલિંગ વધારે કરું છું થોડું એટલે. અને બીજું કે મને આ છે ને પગમાં અહીંયા વધારે થોડુંક દુખે છે એટલે. બાકી બસ હસતા રહેજો, હસાવતા રહેજો અને જિંદગીમાં મોજ કરતા રહેજો.